હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી ને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ કરી રહી છું સાંજના 5:30 વાગે, કારણ કે ખબર નહીં કેમ આજે મૂડ નહોતું વ્લોગ બનાવવાનું. કંઈક એવી વસ્તુ હોય કે આપણે ગમે તેટલું મહેનત કરતા હોઈએ, પરિશ્રમ કરતા હોઈએ, પણ પછી ફળ ના મળે ને એટલે થોડી નિરાશા થાય. પણ હવે કંઈ નહીં, પ્રેશર આવ્યું કે ભાઈ વ્લોગ બનાવવો પડશે અમારા જીલભાઈનો, એટલે વ્લોગ ચાલુ કરું છું. અને અમુક સમય કેવું થઈ જાય છે કે કંઈ નહીં, છોડો ને, આપણે જે વસ્તુ કરીએ છીએ ને એનો શ્રેય ના મળે, શ્રેય નથી જોઈતો, ખાલી ફળ મળે ને કે ભાઈ મહેનત કરીએ છીએ એનું ફળ મળે છે તો કન્ટેન્ટ સારું લાવવાનો પ્રયત્ન કરીએ. પણ કહેવાય ને કે મન છે એ ભાગે તૂટે ખાય, પણ ફરીથી મન બનાવી દીધું છે વ્લોગ બનાવવા માટે. નાનું તો નાનો પણ વ્લોગ બનાવવો જરૂરી છે. સવારે ઘરનું કામ પૂરું કર્યું અને પછી એક શ્રીમતના પ્રસંગમાં ગયા હતા. અમારા ટ્રસ્ટ, હું જ્યાં પહેલાં જોબ કરતી હતી અને અમારા રિલેશન બહુ પહેલાંના છે એટલે ત્યાં જવું પડે એવું હતું. તો છેક એક્ટિવા લઈને ગઈ હતી, લગભગ 20-22 કિલોમીટર ગયા અને આવ્યા. અને બધા જોડે ઘણા સમય પછી મળ્યા હતા એટલે મોબાઈલ લઈને શૂટ કરવું તો મને જરૂરી ના લાગ્યું, કારણ કે અમુક એવી પળો માણી લેવી જોઈએ. જો બધું શૂટ કરવા બેસીએ ને તો એવું લાગે કે એ પળો ક્યાંક હાથમાંથી જઈ રહી છે અથવા જીવી નથી રહ્યા. એટલે મેં આજે શૂટ ના કર્યું. બહુ બધી મજા કરી, બધા જોડે બેસ્યા, મળ્યા, શેરડીના 2 ગ્લાસ રસ પીધા અને મમ્મીએ એઝ ઇટ ઇઝ એનું કામ કરી રહી છે. કેવું છે મમ્મી? સરસ. થાકી ગયા કેમ? અને બીજું કે આજે છે ને મારા હાથમાં વાગ્યું છે મને, પણ સાથે સાથે હાથના દોરાઓ નીકળી ગયા છે. પહેલાં સરખા કરી લઉં. આ હાથે વાગ્યું છે, જેમાં અંગૂઠામાં કંઈક વધારે તકલીફ છે, જેથી સોજો આવી ગયો છે આજુબાજુ. મોબાઈલ એ હાથે બિલકુલ નથી પકડાતો, અંગૂઠો આમ હલાવું તો પણ દુખે છે. વાત એવી થઈ હતી કે સવારમાં ઘરે જે ઘઉં આવે ને એને ફરથી થ્રેસરમાં કાઢવાના હોય, તો એ ઘઉં કાઢવામાં આપણી તો શું હેલ્પ હોય, તગારા ઊંચા થતા નથી કારણ કે કમર દુખી જાય. તો પછી આ વાત કરીએ, પેલા ભાભા આવી ગયા. ક્યાં નીકળ્યા? લાઈનો શું કે પતી ગઈ? ઓધોનીમાં જોડે કાલની લાઈનનો વિડીયો હું મૂકે બતાવા. હા, અફવાઓથી દૂર રહો. આ ખેડૂતો જુઓ, આ મોથામાં તો જુઓ. હા, આ ખેડૂતો તો જુઓ યાર. હા, ખરેખર સપોર્ટમાં છું તમારા. લોકો આખું ગોમ ગોડું થયેલું, રાતના ગોમ ગોડું થયું હતું. લોકોના જોડે રૂપિયા ના હતા ને તો 3-4 હજારનો પેટ્રોલ ડીઝલ લઈ આવ્યા. અફવાઓના લીધે સજા થઈ ગયો. મળી જવું જોઈએ ને પેલું કે ગાલ્લાનો આ દાડ મારીએ. લઈ આવો. કાલનો એ વિડીયો છે મારી જોડે, હું આના પછી એડ કરું, એ તમે જોઈ લો. તમે જે વિડીયો જોયો એ ગઈકાલનો છે. ગઈકાલે રાત્રે તમામ પેટ્રોલ પંપ ઉપર જોઈ ના શકાય એટલી ભીડ હતી કે જાણે ખૂટી જ પડવાનું હોય. અને 1-2 પેટ્રોલ પંપના તો એવા પણ સમાચાર હતા કે ત્યાંની જે ટાંકીઓ હોય ને એ પણ ખાલી થઈ ગઈ હતી. એટલે બીજેથી જે આવવાનું હોય એ હવે બીજા દિવસ આવે તો મેળ પડે એવું કંઈક સિચ્યુએશન હતી. હા, વાત આપણી અંગૂઠા પર હતી. તો વાત એવી હતી કે ઘઉં કાઢવાના હતા. ફરીથી કાલે થ્રેસિંગ કહેવાય મમ્મી, ખબર નહીં કંઈક કહેવાય છે પેલા. હા, સાફ કરવાના હોય ને, ખેતરમાંથી આવ્યા ને પછી એ સાફ કરવાના હોય. તો અમારા એક વિરમ ભાભા છે તે એ હિંચકો સરખો કરવા ગયા. તો મને એવું લાગ્યું કે હિંચકો એમના ઉપર પડી જશે, તો આપણે પાછા ફોર્મમાં મદદ કરવા દોડ્યા. એટલે મને ખબર નથી કે ભાઈ હિંચકો આમ કરીને મીન્સ કે મૂકી દેશે. મને એમ કે બા પકડે છે ને તો હું આ બાજુથી સપોર્ટ કરું ને તો હિંચકો પાછો એમના ઉપર પડી જશે. તો હું સપોર્ટ કરવા ગઈ અને એમને હિંચકો મૂકી દીધો. એટલે જેવો ના આવ્યો ને એવો અંગૂઠા ઉપર, તો અંગૂઠા પર સીધો વાગ્યો, જેથી આ બધું દુખવા લાગ્યું છે. હવે મોબાઈલ તો બિલકુલ નથી પકડાતો, કાઠું પડી ગયું હતું એક્ટિવા ચલાવતા. પણ શું કરીએ, એક્ટિવા લઈને ગયા, બધા સાથે મોડાસામાં બેસ્યા, ફર્યા અને પછી ઘરે આવ્યા. વિચાર તો હતો જ નહીં વ્લોગ બનાવવાનો, પણ મન બનાવવું પડ્યું. અને હિતેશભાઈ પણ આવી ગયા. હિતેશભાઈ પાછળ શું નેચર બને છે યાર.
બહુ જ મસ્ત નેચર બને છે. નેચર આ વાતાવરણ બહુ મસ્ત તાર પાછળ દેખાય છે. બહુ મસ્ત. ત્યાં જ મામા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં બેન. મજામાં બેન. ઉતરી જુ માં બોડી મજામાં બેન. મજામાં થાય જાઓ. બોલે ને તો લોચો પડે, ના બોલે ને તો પછી કશા કોમનું જ નહીં. બોલે તો બધું થાય. વેચો હા ગોલા ખાવા જવાનું છે. હવે હેડા તમે લઈ જશો. હા રાત્રે ગોલો ખાવા જઈએ. કાલે હું લેતા કાલે હું લાવ્યો તો કરકે. જો મામા પોલો ચોકલેટ લાયા. મામા મોટી થઈ જઈએ. નોની એ તો એવું જોઈએ ને મામા માટે નો જોઈએ. અહીંયા મામા આ છે ને રોજનું કામ ચાલુ જ છે. પોલો ચોકલેટ આપી દીધી છે એટલે બચપનની યાદ આવી ગઈ છે. તમને બધાને ભાવતી હોય પોલો તો કોમેન્ટ કરો, આપણે પહોંચાડવાની કોશિશ કરીશું. શું છે ભાઈ તમારે? ગદા. બાલની દવા મારે થોડું હિતેશભાઈને બાલ જવા લાગ્યા છે તો બાલની દવા હોય તો લાવજો. એ હિતેશભાઈ ડુંગળી ઘસવાની. તો બસ આવી જ રીતે મસ્તી મજાક ચાલુ હોય અને કેમેરો ચાલુ થાય ને એટલે કન્ટેન્ટ બનાવવું ના પડે, કન્ટેન્ટ બની જતો હોય છે. પણ કેવું એ બધું પછી મૂડ ઉપર ડિપેન્ડ કરે છે. ખબર નહીં કેમ આજે સવારથી મૂડ નહોતું ને વ્લોગ નથી બનાવો અને હાલ જીલ જોડે વાત થઈ અને મને ચોખ્ખા શબ્દોમાં કીધું કે વ્લોગ જોઈશે જ. ભલે 5 જણા જોતા હોય કે ભલે 5000 જણા જોતા હોય એનાથી કોઈ જ મતલબ નથી, બટ વ્લોગ જોઈશે. એટલે બસ હવે પોલો ચોકલેટ છે તો પોલો ચોકલેટનો આનંદ ઉઠાવીશું અને વ્લોગ એડિટ કરીશું અને અંગૂઠાની થોડી ઘણી સારવાર કરીને આવતીકાલે અપડેટ આપીશું કે કેમ છે. હાલ તો સોજો દેખાતો હશે. આ બધો સોજો આવી ગયો છે. આ નસને બધું દુખે છે એટલે હવે શું થાય છે શું નહીં એ કાલે ખબર પડે. દુખવામાં અસહ્ય દુખાવો છે એટલે વધારે લાંબો વ્લોગ ખેંચી શકાય એવો નથી. અને બસ જો 10 મિનિટમાં વ્લોગ બનાવ્યો. 10 મિનિટની મહેનત છે. જો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. 10 મિનિટની મહેનત નથી. હવે જે છે એ વ્લોગ બન્યા પછીની મહેનત છે. એને એડિટ કરો, એને અપલોડ કરો. જેના ઘરે વાઈફાઈ છે એને અપલોડ કરવામાં વાંધો નથી. ધારો કે હું સ્વેચ્છાએ સ્વીકારું કે મારા ઘરે વાઈફાઈ નથી તો મારે છેક ધાબા ઉપર ચડવું પડે, ટેરેસ પર, બરાબર? ધાબા પર ચડવું પડે. મોબાઈલ આમ અમુક સમયે જો નેટવર્ક ના પકડાતું હોય તો મોબાઈલ ઊંચે પકડવો પડે, એને અપલોડ કરવો પડે. એટલે ઘણી મહેનત છે. બોલવામાં જેટલું આસાન છે કરવામાં એટલું મુશ્કેલ છે અને દરેક વસ્તુ એવી જ હોતી હોય છે લગભગ. તો બસ હવે વિડીયોનો એન્ડ કરી દઈએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.